કે જો એમના બધી વસ્તુ હશે તો અડધું ધન મહારાજ માટે વાપરશો. ચોરથી પટારો જોઈશો નહીં અને પછી જોયું તો બધી વસ્તુ એમને હતી. એટલે એમના પત્ની શાંતાબાને વાત કરી કે મેં આવો સંકલ્પ કર્યો છે. શાંતાબાઈએ કીધું કે જો ચોર પટારો તોડી લઈ ગયા હોત તો અડધું રહેવા દે. તો કે ના, બધું લઈ જાય. તો કે બધુંય મહારાજ માટે વાપરો ને. અને પછી સુરા ખાતર મહારાજ પાસે આવ્યા, આમંત્રણ આપી મહારાજને લવ્યા તેડી ગયા અને ધામધૂમથી શાકોત્સવ કર્યો છે. પહેલા ભક્તો, એ પરંપરા અનુસાર આજે આપણે દિવ્ય શાકોત્સવમાં એકત્રિત થયા છીએ. ત્યારે સત્સંગ સભાને આગળ વધારતા આપણે પ્રવચનનો દોર શરૂ કરવો છે. તો સૌથી પહેલા વિક્રમભાઈને વિનંતી કરીએ કે પ્રસંગોચિત આપણને ઉદ્બોધન કરશે. વિક્રમભાઈ. ભરતખંડના રાજા ધીરાજ શ્રી નરનારાયણ દેવ, વઢવાણ બિરાજી શ્રી રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ, ગામના વિશે બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન, રામચંદ્રજી ભગવાન, અને જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એવા નાગેશ્વર હનુમાનજી દાદા, અને આ સભાની અંદર બિરાજમાન આપણા ગુરુ એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી માધવ પ્રસાદજી મહારાજ શ્રી, વંદનીય સંતો અને અહીંયા ગામના અને બહારના તમામ ભક્તોને મારા જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આમ 1 મહિનાથી શાકોત્સવમાં ફરીએ છીએ સત્સંગની મહારાજની સાથે. જેમ સ્વામિનારાયણ ભગવાન વિતરણ કરતા હતા એમ મહારાજજી પણ અત્યારે ગામડે ગામડે આવીને સત્સંગમાં ફરી રહ્યા છે ભક્તો, હરિભક્તોના સુખને માટે. આપણે તો એક જ દિવસ શાકોત્સવ હોય ને, પણ મહારાજજી તો રોજ ફરે છે ભક્તો. આજે છેલ્લો શાકોત્સવ છે આ નાગડકાની અંદર. જેમ સુરા ખાચરનું નાગડકા, લોયા બાજુમાં નાગડકા, અને એમ અહીંયા ખેર